મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતનો ઇતિહાસના અગત્યના 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 6 છે। આની પહેલાં 5 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે ઇતિહાસના અગત્યના અને વારંવાર પૂછાતા પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। કયા સોલંકી રાજાના સમયમાં વ્યાકરણ, કાવ્ય અને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ વધ્યો હતો? સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં? સોલંકી રાજાઓ કયા ચંદ્રવંશી રાજપૂતોની શાખા હતા? ચોલુક્ય એટલે કે ચાલુક્ય। કયો સોલંકી રાજા ચક્રવર્તીનું બિરુદ ધરાવતો હતો? સિદ્ધરાજ જયસિંહ। સોલંકી વંશનો શાસનકાળ આશરે કયા સમયગાળાનો હતો? ઈસવીસન 945 થી 1244, આશરે 300 વર્ષ। વાઘેલા વંશ ગુજરાતમાં કયા વંશના પતન બાદ સત્તા પર આવ્યો? સોલંકી વંશ પછી વાઘેલા વંશ આવે છે। પહેલા ચાવડા, પછી સોલંકી અને પછી વાઘેલા। વાઘેલા વંશનો સમયગાળો કયો ગણાય છે? ઈસવીસન 1244 થી ઈસવીસન 1304। વાઘેલા વંશનું નામ કયા ગામ પરથી પડ્યું છે? વ્યાઘ્રપલ્લી, આધુનિક વાઘેલ ગામ। હાલમાં વાઘેલ ગામ આવેલું છે, જૂનું નામ હતું તેનું વ્યાઘ્રપલ્લી, તેના ઉપરથી વાઘેલા પડેલું છે। વાઘેલા વંશની સ્થાપના કોણે કરી હતી? વીર ધવલના પુત્ર વિસલદેવે કરી હતી। વાઘેલા વંશની પ્રથમ રાજધાની કઈ હતી? ધોળકા, જેનું જૂનું નામ ધવલ્લક છે। વાઘેલા વંશના પ્રથમ સ્વતંત્ર શાસક કોણ હતા? વિસલદેવ વાઘેલા। વિસલદેવ વાઘેલાનો શાસનકાળ જણાવો। ઈસવીસન 1244 થી 1262। વિસલદેવ વાઘેલાએ કયા શહેરની સ્થાપના કરી હતી? વિસનગરની સ્થાપના કરી હતી। કયા વાઘેલા શાસકે પોતાના પિતામહ ધવલના નામ પરથી ધવલક એટલે કે ધોળકા શહેર વસાવ્યું હોવાનું મનાય છે? લવણ પ્રસાદે વસાવ્યું હતું પોતાના પિતામહના વીર ધવલના નામ પરથી ધોળકા। વાઘેલા વંશના કયા શાસકના સમયમાં વસ્તુપાળ અને તેજપાળ જેવા પ્રખ્યાત મંત્રીઓ હતા? વીર ધવલના સમયમાં। વસ્તુપાળ અને તેજપાળ કયા ધર્મના અનુયાયી હતા? જૈન ધર્મના। વસ્તુપાળ અને તેજપાળે કયા પ્રખ્યાત જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું? આબુ પર્વત પર દેલવાડાના જૈન મંદિરો અને ગિરનારના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું। વાઘેલા વંશના કયા મંત્રીએ કીર્તિ કૌમુદી નામનો ગ્રંથ લખ્યો હતો? સોમેશ્વર દેવ, વસ્તુપાળના ધર્મગુરુ હતા, તેઓએ લખેલો છે। વાઘેલા શાસકો કયા વંશની શાખા તરીકે ઓળખાતા હતા? ચાલુક્ય એટલે કે સોલંકી વંશની શાખા તરીકે ઓળખાતા હતા। વાઘેલા વંશના કયા શાસકને ધર્માધિકારી તરીકે ઓળખવામાં આવે છે? વિશલદેવને। વિરમગામ શહેરની સ્થાપના કોણે કરી હતી? વિરમદેવે કરી હતી। એ પણ વીર ધવલના પુત્ર હતા, વિસળદેવના ભાઈ। વાઘેલા વંશના કયા શાસકે ડભોઈમાં કીર્તિસ્તંભ બનાવ્યો હતો? વિશલદેવે બનાવ્યો હતો। વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા બીજો, કર્ણદેવ બીજો। કર્ણદેવ વાઘેલાને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? રાયકરણ ઘેલો અથવા તો કરણ ઘેલો। વાઘેલા વંશનો અંત કયા મુસ્લિમ આક્રમણકારીના હાથે થયો હતો? અલાઉદ્દીન ખિલજી, જે દિલ્હી સલ્તનતના હતા, તેના હાથે થયો હતો। અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર ક્યારે આક્રમણ કર્યું હતું? ઈસવીસન 1299 થી 1304ની આસપાસ। કર્ણદેવ વાઘેલાની પત્નીનું નામ શું હતું? કમલાદેવી હતું। કર્ણદેવ વાઘેલાની પુત્રીનું નામ શું હતું? દેવળદેવી હતું। અલાઉદ્દીન ખિલજી છે તે વાઘેલા વંશ ઉપર આક્રમણ કરે છે અને કર્ણદેવ વાઘેલા છે તે ભાગી જાય છે। કર્ણદેવની પત્ની કમલાદેવી અને દેવળદેવી બંનેને પકડી અને દિલ્હી લઈ જવામાં આવે છે। કમલાદેવીને અલાઉદ્દીન ખિલજીએ ક્યાં કેદ કરી હતી? દિલ્હીમાં કેદ કરી હતી। કરણ ઘેલો નામની નવલકથા કયા વાઘેલા રાજાના જીવન પર આધારિત છે? કર્ણદેવ વાઘેલા। કરણ ઘેલો નવલકથાના લેખક કોણ છે? નંદશંકર તુળજાશંકર મહેતા।
વાઘેલા વંશના શાસનકાળમાં કઈ ભાષાનો વિકાસ થયો? જૂની ગુજરાતી, અપભ્રંશ અને પ્રાકૃત સાથે. વાઘેલા વંશના શાસકો કયા ધર્મનું પાલન કરતા હતા? હિન્દુ ધર્મ અને જૈન ધર્મને પણ આશ્રય આપ્યો હતો. વાઘેલા વંશના કયા શાસકે ધોળકામાં ત્રિભુવનપાલ નામના રાજાને સત્તા પરથી હટાવ્યો હતો? વિશલદેવ વાઘેલા. વાઘેલા વંશના કયા શાસકના સમયમાં શાંતિનાથ ચરિત્ર રચાયું હતું? વિશલદેવ. વાઘેલા વંશના શાસન દરમિયાન કયું બંદર વેપાર માટે જાણીતું હતું? ખંભાત બંદર. અર્જુનદેવ વાઘેલાનો શાસનકાળ જણાવો. ઈસવીસન 1262 થી 1275. સારંગદેવ વાઘેલાનો શાસનકાળ જણાવો. ઈસવીસન 1275 થી 1297. વાઘેલા વંશના શાસન દરમિયાન ગુજરાતમાં સ્થિરતા કોણે લાવી હતી? લવણપ્રસાદ અને વીર ધવલે લાવી હતી. કયા વાઘેલા શાસકે અર્જુન વાઘભટ નામના કવિને આશ્રય આપ્યો હતો? અર્જુનદેવે આપ્યો હતો. વિશળદેવ વાઘેલાના ભાઈનું નામ શું હતું? વિરમદેવ, જેણે વિરમગામ વસાવ્યું હતું. વાઘેલા વંશના સમયમાં કયો કર પ્રચલિત હતો? વિવિધ પ્રકારના જમીન મહેસૂલ કર અને વેપાર પરના કર પ્રચલિત હતા. વાઘેલા શાસકોની સેનામાં કયા પ્રકારના દળોનો સમાવેશ થતો હતો? પાયદળ, અશ્વદળ અને ગજદળ એટલે કે હાથીદળ. વાઘેલા વંશના શાસકોએ કયા દેવી દેવતાઓની પૂજા કરી હતી? શિવ અને વિષ્ણુ. કયા વાઘેલા શાસકના સમયમાં માધવ નામનો મંત્રી અલાઉદ્દીન ખિલજી સાથે જોડાયો હતો? કર્ણદેવ વાઘેલા. કર્ણદેવ વાઘેલા છે તે માધવ મંત્રી હોય તેની પત્ની ઉપર ખરાબ નજર કરે છે, જેની હકીકત છે તે માધવની પત્ની માધવ મંત્રીને જણાવે છે અને માધવ મંત્રી છે તે રાજા સાથે બદલો લેવા માટે અલાઉદ્દીન ખિલજીને આમંત્રણ આપે છે કે આવો તમે ગુજરાત ઉપર ચડાઈ કરો, હું તમને પૂરી મદદ કરીશ. અને માધવ મદદ કરે છે અને અલાઉદ્દીન ખિલજી છે તે ગુજરાત ઉપર આક્રમણ કરે છે અને વાઘેલા વંશનો અંત લાવી દે છે. અલાઉદ્દીન ખિલજીના ગુજરાત પરના આક્રમણનું મુખ્ય કારણ શું હતું? ગુજરાતની સમૃદ્ધિ અને વ્યાપારી મહત્વ. વાઘેલા વંશના પતન પછી ગુજરાતમાં કયા શાસનનો પ્રારંભ થયો? દિલ્હી સલ્તનત, ખિલજી વંશનું રાજ આવ્યું ગુજરાતમાં. વાઘેલા વંશને ગુજરાતનો કયો છેલ્લો હિન્દુ વંશ માનવામાં આવે છે? સ્વતંત્ર હિન્દુ શાસક તરીકેનો છેલ્લો વંશ ગણવામાં આવે છે. વસ્તુપાલ તેજપાલ મંદિર ક્યાં આવેલું છે? માઉન્ટ આબુ, દેલવાડામાં આવેલું છે. વાઘેલા વંશના કયા શાસકે વેપારીઓને પ્રોત્સાહન આપ્યું હતું? વિશલદેવ વાઘેલાએ આપ્યું હતું. વાઘેલા વંશના શાસનકાળમાં કયા સાહિત્યિક કાર્યો થયા હતા? સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં અનેક ગ્રંથોની રચના થઈ હતી. વાઘેલા શાસકોના રાજ્યાભિષેક ક્યાં થયા હતા? ધોળકા અને અણહિલવાડ પાટણમાં થતા હતા. વાઘેલા વંશના શાસન દરમિયાન ગુજરાતમાં કઈ કલાનો વિકાસ થયો? મંદિર સ્થાપત્ય અને જૈન ચિત્રકલા. કયા ઐતિહાસિક સ્ત્રોત વાઘેલા વંશની માહિતી આપે છે? પ્રશસ્તિઓ, શિલાલેખો, જૈન ગ્રંથો જેમ કે કીર્તિ કૌમુદી. તો આ બધામાંથી વાઘેલા વંશની માહિતી મળે છે. કર્ણદેવ વાઘેલાના પતન પછી ગુજરાત દિલ્હી સલ્તનતનો કયો પ્રાંત બન્યું? સૂબો, એટલે કે દિલ્હી જે સલ્તનત છે તેણે સૂબા રાખી દીધા હતા અહીંયા, જે ગુજરાતનો વહીવટ કરતા હતા. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કોણે કરી? જફર ખાન, જેણે મુઝફ્ફર શાહ પ્રથમનું બિરુદ ધારણ કર્યું હતું. મુઝફ્ફર શાહ પ્રથમે ક્યારે સ્વતંત્રતા જાહેર કરી? ઈસવીસન 1407માં. ગુજરાત સલ્તનતની રાજધાની કઈ હતી? પ્રારંભમાં પાટણ હતી અને બાદમાં અમદાવાદ બની હતી. અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી? અહમદ શાહ પ્રથમે કરી હતી. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1411માં અહમદ શાહે અહમદાબાદ શહેરની સ્થાપના કરી હતી. અહમદ શાહ પ્રથમનું પૂરું નામ શું હતું? નસરુદ્દીન અહમદ શાહ. અહમદ શાહ પ્રથમ કયા નામથી ઓળખાતો હતો? ધર્મનિષ્ઠ શાસક અથવા સંત સુલતાન. અહમદ શાહે કયું નગર વસાવ્યું હતું? અમદાવાદ વસાવ્યું હતું. ચાંપાનેરને રાજધાની કોણે બનાવી હતી? મહેમૂદ બેગડાએ બનાવી હતી. મહેમૂદ બેગડાનું મૂળ નામ શું હતું?
અબુલ ફતહ નસીર ઉદ્દીન મહેમૂદ શાહ, ફતેહ ખાન પણ તેઓને કહેતા હતા. બેગડો શા માટે કહેવાયો? જુનાગઢ એટલે કે ગિરનાર અને ચાંપાનેર એટલે કે પાવાગઢ એમ બે ગઢ જીત્યા હોવાથી તેને બેગઢો કહેવાતો હતો. મહેમૂદ બેગડાનો શાસનકાળ કયો હતો? ઈસવીસન 1459થી લઈ અને 1511 સુધી. મહેમૂદ બેગડાએ કયા બંદર પર નિયંત્રણ મેળવ્યું હતું? દીવ બંદર પર નિયંત્રણ મેળવ્યું હતું. બહાદુર શાહ કયા મુગલ બાદશાહના સમકાલીન હતા? હુમાયુના સમકાલીન હતા. દીવના યુદ્ધ ઈસવીસન 1509માં કોણ જીત્યું હતું? પોર્ટુગીઝોએ ગુજરાત સલ્તનત અને તેના સાથીઓને હરાવ્યા હતા. ગુજરાત સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો? મુઝફ્ફર શાહ ત્રીજો હતો. અકબરે ગુજરાત પર ક્યારે વિજય મેળવ્યો? ઈસવીસન 1573માં. અહમદ શાહે કયા સૂફી સંતના નામ પરથી અમદાવાદનું નામ પાડ્યું હતું? 4 અહમદોના નામ પરથી, જેમાં શેખ અહમદ ખટુગંજ બક્ષ મુખ્ય હતા, જે અહમદ શાહના ગુરુ હતા. ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો? અહમદ શાહ પ્રથમે બંધાવ્યો હતો. જામા મસ્જિદ અમદાવાદમાં આવેલી છે, એનું નિર્માણ કોણે કરાવ્યું? અહમદ શાહ પ્રથમે કરાવ્યું હતું. રાણી સિપરીની મસ્જિદ અને રોજાનું નિર્માણ કોણે કરાવ્યું? મહેમૂદ બેગડાના સમયમાં તેના દરબારના એક ઉમરાવ દ્વારા, પરંતુ સુલતાનની પરવાનગીથી આ રાણી સિપરીની મસ્જિદ અને રોજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ચાંપાનેરમાં જામા મસ્જિદ કોણે બંધાવી? મહેમૂદ બેગડાએ બંધાવી હતી. અહમદ શાહે કઈ કર પ્રણાલી શરૂ કરી હતી? મહેસૂલ વ્યવસ્થા સુધારણા શરૂ કરી હતી. અમદાવાદના પ્રારંભિક સ્થાપત્ય પર કોની અસર જોવા મળે છે? જૈન અને હિન્દુ સ્થાપત્ય શૈલીની અસર જોવા મળે છે. રાણી રૂપમતીની મસ્જિદ ક્યાં આવેલી છે? અમદાવાદમાં સારંગપુરમાં આવેલી છે રાણી રૂપમતીની મસ્જિદ. ઝુલતા મિનારા કયા સ્થાપત્યનો ભાગ છે? સીદી બશીરની મસ્જિદ, અમદાવાદ. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે અને કોણે બંધાવી હતી? અમદાવાદમાં આવેલી છે. મહેમૂદ બેગડાના રહમની દાઈ હરીરે બંધાવી હતી. અડાલજની વાવ કોણે બંધાવી? રાણી રૂડાબાઈએ વીરસિંહ વાઘેલાની યાદમાં બંધાવી હતી, તેમના પતિની યાદમાં. બાબરી મસ્જિદના નિર્માણમાં ગુજરાતના સ્થાપત્યકારોની ભૂમિકા હતી? જવાબ આવશે હા. બહાદુર શાહ કઈ લડાઈમાં હાર્યો હતો? મંદસોરની લડાઈમાં, જે હુમાયુ સામે લડાઈ થઈ હતી. બહાદુર શાહનું મૃત્યુ કેવી રીતે થયું? પોર્ટુગીઝો સાથેના સંઘર્ષમાં દીવ પાસે દરિયામાં ડૂબી જવાથી. પોર્ટુગીઝોએ તેને બહાદુર શાહને સંધિ માટે બોલાવ્યો હતો અને દીવના દરિયામાં ડૂબાડી અને તેનું નિધન થયું હતું, એટલે કે તેને મારી નાખવામાં આવ્યો હતો. મિત્રો, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ગુજરાત સલ્તનત અને પોર્ટુગીઝો વચ્ચેનો મુખ્ય સંઘર્ષ કયા બંદરને લઈને હતો? દીવ બંદરને લઈને હતો. મુઝફ્ફર શાહ ત્રીજો કોના દ્વારા હરાવવામાં આવ્યો હતો? અકબર દ્વારા. ગુજરાત સલ્તનત યુગમાં કયા જાણીતા સંત થઈ ગયા? શેખ અહમદ ખટુગંજ બક્ષ, જેનો રોજો અથવા તો જેની સમાધિ કબર અમદાવાદમાં આવેલ છે. સુલતાનો દ્વારા કઈ ભાષાને પ્રોત્સાહન મળ્યું? ફારસી, જે રાજભાષા હતી, પરંતુ ગુજરાતી ભાષાનો પણ વિકાસ થયો હતો. કયા સુલતાનના શાસનકાળને ગુજરાત સલ્તનતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે? મહેમૂદ બેગડાનો શાસનકાળ. મહેમૂદ બેગડાએ ગિરનાર એટલે કે જૂનાગઢનો કિલ્લો ક્યારે જીત્યો હતો? ઈસવીસન 1471-72માં જીત્યો હતો. મહેમૂદ બેગડાએ ગિરનાર જીત્યા બાદ તેનું નામ શું રાખ્યું હતું? મુસ્તફાબાદ રાખ્યું હતું, એટલે કે જૂનાગઢનું નામ છે તે મુસ્તફાબાદ રાખ્યું હતું. મહેમૂદ બેગડાએ ચાંપાનેર એટલે કે પાવાગઢ ક્યારે જીત્યું? ઈસવીસન 1484માં જીત્યું હતું. મહેમૂદ બેગડાએ ચાંપાનેર જીત્યા બાદ તેનું નામ શું રાખ્યું હતું? મોહમ્મદાબાદ રાખ્યું હતું. ગુજરાત સલ્તનત દરમિયાન કઈ પ્રખ્યાત વાવ બંધાઈ હતી? દાદા હરીની વાવ અને અડાલજની વાવ બાંધવામાં આવી હતી. અમદાવાદના સ્થાપત્યમાં કયા પ્રકારની કોતરણી જોવા મળે છે? હિન્દુ અને જૈન શૈલીની ઝીણવટભરી કોતરણી, ખાસ કરીને જાળી કામ છે તે જોવા મળે છે. સલ્તનત યુગમાં ગુજરાત કયા વેપાર માટે પ્રખ્યાત હતું?
કાપડ, મસાલા અને દરિયાઈ વેપાર માટે પ્રખ્યાત હતું? મુગલ બાદશાહ હુમાયુએ ગુજરાત પર ક્યારે આક્રમણ કર્યું? ઈસવીસન 1535-36માં આક્રમણ કર્યું હતું. સુલતાન અહમદ શાહે કયું સુધારાવાદી પગલું ભર્યું હતું? શરાબબંધી અને વ્યવસ્થિત કર પ્રણાલી છે તે અહમદ શાહે સુધારાવાદી પગલું ભર્યું હતું. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવશે કે હમણાં જ જોયેલું તમને યાદ છે કે નહીં. પ્રશ્ન 1, વાઘેલા વંશનું નામ કયા ગામ પરથી પડ્યું છે? પ્રશ્ન નંબર 2, વાઘેલા વંશનો અંત કયા મુસ્લિમ આક્રમણકારીના હાથે થયો હતો? અને 3, અડાલજની વાવ કોણે બંધાવી હતી? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.